નમસ્કાર, હું રવિરાજ ડાભી નોલેજ પોઈન્ટ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે મિત્રો આપણે પોલિટી ભણવાના છીએ. આની પહેલાંના લેક્ચરની અંતર્ગત આપણે હિસ્ટ્રી અને પોલિટી એક સાથે જોયું હતું. આજે માત્ર પોલિટી જોવાનું છે. આની પહેલાંના લેક્ચરમાં પિટ્સ ઇન્ડિયા એક્ટ વિશે માહિતી મેળવી હતી. તો આજે બે એક્ટ જોવાના છે. એક છે 1786નો એક્ટ અને ત્યારબાદ 1793નો એક્ટ. આ બંને એક્ટ ભારત આવે છે અથવા તો ભારત લાવવામાં આવે છે તેનું મેઇન રીઝન છે કોર્નવોલિસ. લોર્ડ લગાડતો નથી, એનું રીઝન છે કે આપણે જેમ અહીંયા પ્રાચીન ઇતિહાસમાં અથવા તો પ્રાચીન ભારતની અંતર્ગત 4 વર્ણ વ્યવસ્થા હતી, જેની ઉપર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર હતા. એ જ રીતે બ્રિટનની અંદર પહેલાં હતા રાજા, ત્યારબાદ હતા લોર્ડ્સ, ત્યારબાદ હતા બેરન, ત્યારબાદ હતા અર્લ અને અંતમાં હતા નાઇટ. નાઇટ બ્રિટનની અંદર ખેડૂત હતો. તો કદાચ સવાલ પૂછાય કે ભારતમાં નાઇટની ઉપાધિ કોને આપવામાં આવી હતી, તો આન્સર લગભગ બધાને ખ્યાલ હશે, એટલે ડિટેલ નહીં કરીએ. તો આ જે વ્યવસ્થા હતી, જે રીતે આપણે અહીંયા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર છે, એ જ વ્યવસ્થા બ્રિટનની અંદર છે. તો ભારતની અંદર જે કોઈ ગવર્નર જનરલ આવશે એ લગભગ લોર્ડ ઉપરથી ન જ આવશે અથવા તો લોર્ડ્સ ઉપરથી ન જ આવશે. અને એટલા જ માટે જોઈ લો કે બ્રિટનની રાજ્યસભાને હાઉસ ઓફ લોર્ડ્સ કહીએ છીએ, ઉચ્ચ સદન કહીએ છીએ, કારણ કે ત્યાં ઉચ્ચ કુલીન અથવા તો ઉચ્ચ કુળના લોકો વિરાજમાન હોય છે એટલા માટે. અને લોકસભાને કહીએ છીએ હાઉસ ઓફ કોમન્સ. તો એની અંદર બેરન અને અર્લ અથવા તો નાઇટના લોકો જે છે વિરાજમાન હશે એ સમયની અંતર્ગત. આ બંને જોતા પહેલા કોર્નવોલિસને જોવું પડશે. કહેવાય છે એવું કે 1786નો એક્ટ કોર્નવોલિસ માટે લાવવામાં આવ્યો હતો, જ્યારે 1793નો એક્ટ કોર્નવોલિસને ખુશ કરવા માટે લાવવામાં આવ્યો હતો. આનો અર્થ એવો થશે કે આધુનિક ઇતિહાસની અંદર કોર્નવોલિસને સમજવું પડશે. પણ આજે ખાલી પોલિટી ભણવાના છીએ એટલે થોડી ઘણી આની વ્યવસ્થા જોશું, કોર્નવોલિસને ભણવાનો પ્રયત્ન કરશું નહીં. પહેલી વસ્તુ. બીજી વસ્તુ તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રશાસન આજના લેક્ચરમાં ઇમ્પોર્ટન્ટ છે. જો આ પ્રશાસન નહીં સમજાય અથવા તો નહીં ખબર હોય તો ખબર નહીં પડે કે 1793 બાદ પહેલી વાર આ એક્ટની સૌથી મોટી વિશેષતા એ જ હતી કે 1793 બાદ એ વ્યવસ્થા ખબર પડી ગઈ બ્રિટનની અંદર કે હવે પછી ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન નહીં રહે. ઈસ્ટ ઇન્ડિયા કંપની માત્ર અથવા તો નામ માત્ર નહીં રહેશે, પરંતુ વાસ્તવિક શાસન જે કરશે એ કરશે ક્રાઉન કરશે અથવા તો બ્રિટિશ તાજ કરશે. તો જોશું એની અંતર્ગત. પણ પહેલાં થોડીક ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે માહિતી મેળવી લઈએ. જો કે આની પહેલાંના લેક્ચરની અંદર અથવા તો જ્યારે આપણે પોલિટી સ્ટાર્ટ કર્યું ત્યારથી જ આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જાણીએ છીએ અથવા તો સમજતા આવીએ છીએ પ્રશાસનને. પણ 1786 અને 1793ના એક્ટના કારણે પહેલાં આને સમજવું પડશે. કેમ તો કે હવે આ લાસ્ટ છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રશાસન હવે પછી સમાપ્ત થશે. ત્યારબાદ એના માત્ર કંપનીને ટ્રસ્ટીશીપ આપી દેવામાં આવશે અથવા તો ટ્રસ્ટ બનાવી દેવામાં આવશે, જે બ્રિટિશ ક્રાઉન દ્વારા ચલાવવામાં આવતું હશે ભારતમાં પ્રશાસન. તો જોઈએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600માં થાય છે. જોકે ક્યારેક એવો સવાલ પણ પૂછે છે કે ભારતમાં અથવા તો બ્રિટનમાં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી ત્યારે ભારતનો બાદશાહ કોણ હતો? તો સવાલ જ પૂછે છે બાદશાહ. આનો અર્થ એવો થશે કે મુગલ સામ્રાજ્ય છે. જો પૂછ્યું હોત સુલતાન તો સલ્તનત કાળ હોત, રાઈટ ને? તો જલાલુદ્દીન મોહમ્મદ અકબર એ સમયે ભારતનો બાદશાહ હોય છે. તો પૂછે છે કે કોના સમયની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી? તો એ અકબર હતો. 1600ની અંદર સ્થાપના થાય છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. તો એ સમયે કુલ 217 સદસ્યો ભેગા થઈને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે. આ 217 સદસ્યોનું એક બોર્ડ હોય છે, એટલા માટે કહેવાય છે એને કે બોર્ડ ઓફ પ્રોપરાઇટર.
આ 217 સદસ્યો એક સાથે નિર્ણય નહીં આપી શકે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું માત્ર ને માત્ર એક કાર્ય હતું, એ હતું વ્યાપારનું. પણ એ વ્યાપાર પૂર્વમાં કરવાનો હતો, અર્થાત ભારત તથા તેના આસપાસના દેશોની અંતર્ગત કરવાનો હતો. તો 217 સદસ્યો એક સાથે ડિસિઝન નહીં આપી શકે, એટલા માટે આ 217 સદસ્યોને ભેગા થઈને એક 24 જણાનું ગ્રુપ બનાવ્યું, જેને કહેવાય છે બોર્ડ ઓફ ડાયરેક્ટર. આ 24 સદસ્યો નિર્ણય લેશે, અર્થાત પૂર્વની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની કઈ કઈ વસ્તુઓનો વ્યાપાર કરશે, કઈ કઈ વસ્તુ ઇમ્પોર્ટ કરશે ને કઈ વસ્તુ એક્સપોર્ટ કરશે, આ દરેક વસ્તુનો નિર્ણય આ 24 સદસ્યો લેશે. આ નિર્ણયને લાગુ કરવા માટે આ 24 સદસ્યોમાંથી કોઈ એક સદસ્ય અથવા આ 217 સદસ્યોમાંથી કોઈ એક સદસ્યને ભારત કંપનીના પ્રતિનિધિના રૂપમાં મોકલતું હતું, જેને આપણે સામાન્ય રૂપથી ગવર્નર તરીકે ઓળખીએ છીએ. આ ગવર્નર કંપનીનો માત્ર ને માત્ર ભારતની અંદર શેનું ધ્યાન રાખશે, તો કે વ્યાપારમાં. પણ 1707ની અંદર ઔરંગઝેબની મૃત્યુ થાય છે. ત્યારબાદ મુગલ સામ્રાજ્ય પતન તરફ આગળ જવા લાગે છે. એ જ સમયે કંપની ભારતની અંદર, કદાચ એ સવાલ પૂછવો હોય તો પૂછી શકે છે કે પશ્ચિમી ઘાટમાં અથવા તો પશ્ચિમી તટ પર કંપનીએ પોતાની પ્રથમ કોઠીની સ્થાપના ક્યાં કરી હતી, તો કે સુરતમાં. પણ પૂછે પૂર્વી ઘાટની અંદર બંગાળમાં કંપનીએ કઈ નદીના કિનારે પોતાની કંપની અથવા તો ફેક્ટરીની સ્થાપના કરી હતી, તો એ હુગલી નદી હતી. અર્થાત આ પશ્ચિમી તટ, ત્યારબાદ આ પૂર્વી તટ. જેવી કંપની સ્થાપના કરે છે, સમ્રાટ અહીંયા બેઠેલો હોય છે અને બંગાળ ઉપર અધિકાર કરે છે કંપની. પણ કંપની ડાયરેક્ટ સમ્રાટ અથવા તો મુગલ સામ્રાજ્ય સાથે નથી જે છે યુદ્ધ કરતી, તો યુદ્ધ કોની સાથે કરે છે, તો કે માત્ર બંગાળ પ્રાંત પૂરતો. કંપની આટલી બધી શક્તિશાળી થઈ જાય છે કે 1757માં પહેલું યુદ્ધ કરે છે પ્લાસી અને બીજું યુદ્ધ કરે છે બક્સર. અર્થાત 1764-65 આવતા કંપની ખૂબ તાકાતવર થઈ જાય છે. જેવી તાકાતવર કંપની થાય છે, જો કે અહીંયાથી યુપીએસસી મેઇન્સનો સવાલ પણ પૂછે છે કે બક્સર કે યુદ્ધને પ્લાસી કે યુદ્ધ પર પક્કી મોહર લગા દી, બતાइए कैसे. અર્થાત કે બક્સરનું જે યુદ્ધ કર્યું હતું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ, રાઈટ ને, એ પોતાના દમ પર કરેલું હતું, જ્યારે પ્લાસીના યુદ્ધની અંદર કંપનીએ ઘણા બધા લોકોની મદદ કરી હતી. એટલા જ માટે પ્લાસીના યુદ્ધ પર પણ એક કહેવત છે અને એ સવાલ પણ છે कि प्लासी के युद्ध में अथवा तो बंगाल के सभी अमीरजादों ने अपने नवाब को कंपनी के हाथों बेच दिया. घણા બધા હશે, જોશું જ્યારે આધુનિક ભારત ભણશું ત્યારે. પણ હા, અહીંયા યુદ્ધ થાય છે. કોર્નવોલિસ ભારતની અંતર્ગત આવે છે તો એનો સમયગાળો જોજો તો એ છે 1786 થી લઈને 1793 સુધી. આધુનિક ભારત સરખી રીતના ભણશો તો સમજાશે કે આ જે ભાગ છે એ છે બોમ્બે વાળો અને આ ભાગ મદ્રાસ વાળો છે. પણ મદ્રાસ ત્યારે મને મદ્રાસ પહેલા આ પ્રાંતનું નામ હતું મૈસૂર. મૈસૂરની અંદર આવેલું એક નાનું એવું સ્થળ હતું, એને આપણે મદ્રાસ કહીએ છીએ, જ્યારે આમને કહીએ છીએ મરાઠા. કંપની આટલી બધી શક્તિશાળી નહોતી થઈ કે એ મદ્રાસ અને મરાઠા ઉપર આક્રમણ કરીને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરી શકી. એટલા માટે કંપનીએ માત્ર ને માત્ર બંગાળ ઉપર સૌથી વધારે વ્યાપાર કરવાની શરૂઆત કરી. પણ પહેલાથી કહીએ છીએ ને હજી કહીએ છીએ કે યુદ્ધ અંતિમ વિકલ્પ હોતો નથી. યુદ્ધની અંદર હંમેશા એકલી હાનિ થાય છે, પછી પૈસાની હોય તોય ભલે અને માણસોની હોય તોય ભલે. શું થયું અહીંયા? 65 આવતા આવતા બંગાળ તો હાથમાં આવી ગયું, પણ કંપનીની હાલત ખરાબ થવા લાગી 1765ની અંતર્ગત. એટલા માટે કંપનીએ પહેલીવાર 1770માં બ્રિટેનના ક્રાઉન અથવા તો બ્રિટિશના રાજા પાસે પૈસા માગે છે, લોન માગે છે. બોલે કે લોન આપો. કેમ? તો કે કંપનીને ચલાવવા માટે. બ્રિટિશનો રાજા જેવો લોન આપે છે એટલા માટે 1773ની અંદર એક્ટ આવે છે. એટલા માટે એક્ટનું નામ છે રેગ્યુલેટિંગ એક્ટ. પહેલીવાર
બ્રિટિશ તાજ દ્વારા આખી કંપનીને રેગ્યુલેટ કરવામાં આવે છે આ એક્ટની અંતર્ગત. હજી સમજો અહીંયા આ 1773નો ટાઈમ છે. કંપની એક બાજુ મરાઠા સાથે યુદ્ધ કરે છે, બીજી બાજુ જે છે એ મદ્રાસ સાથે યુદ્ધ કરી રહી છે. ત્રીજી વસ્તુ 1773 બાદ એક એક્ટ આવે છે 1784. જો કે સેટલમેન્ટ એક્ટ પણ આવે છે, પણ એ આપણે કાઉન્ટ નથી કરવું અત્યારે. જેવો 1784નો એક્ટ આવે છે એ પહેલા ભારતની અંદર એક ઘટના ઘટી ગઈ હોય છે. એ ઘટના તો કે મરાઠા યુદ્ધની અંતર્ગત થઈ હોય છે. આની અંદર એક સંધિ થઈ હોય છે 1782માં. એ સંધિનું નામ છે સાલબાઈની સંધિ. સાલબાઈની સંધિની વધારે વ્યવસ્થા તો નહીં કહું, પણ એક વ્યવસ્થા ખાલી કહીશ કે આને અથવા તો આ સંધિએ 20 વર્ષ સુધી મરાઠા સાથે અંગ્રેજોના સંબંધ સારા કરી નાખ્યા. અર્થાત કંપની બે બાજુ યુદ્ધ નહોતી કરી શકતી, એટલા માટે ખાલી એણે મરાઠાને પોતાની મિત્રતા બનાવી લીધા. હવે કંપનીનું ફોકસ કયું હશે સૌથી વધારે? તો કે મદ્રાસ. એટલા માટે કોર્નવોલિસ આવીને પહેલું યુદ્ધ ટીપુ સુલતાન સાથે કરે છે. સમજજો, જેને આપણે આંગ્લ મૈસૂર યુદ્ધ કહીએ છીએ, અને એ ત્રીજું હોય છે. અને 1799 આવતા આવતા મદ્રાસ પર એકાધિકાર કરી લે છે. યુદ્ધ અહીંયા પણ કરે છે. ત્યારબાદ 1817માં મરાઠા સામ્રાજ્યને પણ આંગ્લ મરાઠા યુદ્ધ તૃતીયની અંદર હરાવી દે છે, અને આ પ્રાંત પણ પોતાની અંદર લઈ લે છે. અવડો મોટો પ્રદેશ પોતાની અંતર્ગત આવી જાય છે, તો આ પ્રદેશને ચલાવવા માટે કંપની સક્ષમ નહોતી. પણ આ જ સમયે 1784માં એક નવી ઘટના ઘટે છે. આની પહેલાના લેક્ચરમાં ભણ્યા હશો અમેરિકી ક્રાંતિ. 1783માં અમેરિકી ક્રાંતિની અંદર અમેરિકા સ્વતંત્ર થઈ જાય છે. જેવું સ્વતંત્ર થઈ જાય છે, અમેરિકા બ્રિટેનના હાથમાંથી જતું રહે છે. એટલા માટે બ્રિટેનને એ ડર લાગે છે, એના અવેજમાં આ એક્ટ આવે છે 1784નો. જોકે એ સમયે 1783માં ફોક્સની સરકાર હોય છે બ્રિટેનની અંદર, પણ આ યુદ્ધ બાદ અમેરિકા સ્વતંત્ર થઈ જાય છે અને ફોક્સની સરકાર પડી જાય છે. અને ત્યારબાદ પિટ્સ જે છે, અથવા તો પિટ્સ યંગર જે છે, બ્રિટેનનો પ્રધાનમંત્રી બને છે, અને એના નામ ઉપરથી આ એક્ટ ભારત આવે છે. ભારત આવવાનું માત્ર ને માત્ર એક રીઝન હતું, આખા ભારતને મેનેજ કરવાનું. તો ભારતને મેનેજ કરવા માટે એક એવો વ્યક્તિ જોતો હશો જે સૌથી વધારે શક્તિશાળી હોવો જોઈએ અને જેની પાસે પ્રશાસનિક અનુભવ હોવો જોઈએ, તો એ હતો કોર્નવોલિસ. ઘટના એવી ઘટે છે, અમેરિકી યુદ્ધની અંતર્ગત બ્રિટિશની સરકારનું જો કોઈ નેતૃત્વ કરતું હોય તો એ કોર્નવોલિસ હતું. કોર્નવોલિસ નેતૃત્વ તો કરે છે, પણ બ્રિટેન હારી જાય છે, અર્થાત કોર્નવોલિસ હારી જાય છે. પણ છતાંય હારેલા વ્યક્તિને બ્રિટિશની સરકાર છોડતી નથી, એને એક ચાન્સ આપે છે અને મોકલી દે છે આયર્લેન્ડની અંદર કે જાઓ અને પ્રશાસન કરો. બ્રિટેનની સરકાર જોવે છે 2 વર્ષ સુધી આયર્લેન્ડની અંદર કોર્નવોલિસ બહુ સારું કાર્ય કરે છે. કઈ રીતે? તો કે સમજો, આજે કોઈ પણ છોકરો સરકારી નોકરીની તૈયારી કરતો હશે અને પહેલી વાર એક્ઝામ દેવા જશે તો કદાચ ફેલ થશે. બુદ્ધિશાળી છોકરો એને કહેવાશે કે એ છોકરો ઘરે આવીને એ વસ્તુ સ્ટડી કરશે કે હું કયા કયા સબ્જેક્ટની અંદર ફેલ થાઉં છું, તો કયા કયા સબ્જેક્ટની અંદર નબળો છું. જ્યારે સેકન્ડ ટાઈમ એક્ઝામ આવશે ને ત્યારે એ છોકરો વિષય તૈયાર કરીને જશે અને પાસ થઈ જશે. બસ એ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે કોર્નવોલિસ. પહેલા યુદ્ધની અંદર હારી જાય છે એટલે એની પાસે ટાઈમ હતો કે જો તો અહીંયા મને જે છે એ જીતે છે કે નહીં આયર્લેન્ડની અંદર. આયર્લેન્ડની અંદર પણ જીતી જાય છે. એટલા માટે 1786ની અંદર ભારતની અંદર મોકલી દે છે કોર્નવોલિસને. BL ગ્રોવર નામની પુસ્તક છે, આધુનિક ભારત માટે સૌથી સારામાં સારી. એનું જે ચેપ્ટર છે એનું નામ વાંચજો. એ ચેપ્ટરના નામમાં જ લખેલું છે કે કોર્નવોલિસ કે પ્રશાસનિક સુધાર, અર્થાત ભારતની અંદર આવીને પહેલું કામ શું કરશે તો કે પ્રશાસનિક સુધાર કરશે. જેવું પ્રશાસનિક સુધાર કરવાનું શરૂ કરશે તો એની સાથોસાથ ઘણી બધી વ્યવસ્થાને લાગુ કરવાનો પણ પ્રયત્ન કરશે. એટલા માટે એને 1786નો એક્ટ આપ્યો અને ત્યારબાદ એને ખુશ કરવા માટે 1793નો એક્ટ. હવે જોઈએ કોર્નવોલિસની ઘણી બધી બાબતો, ત્યારબાદ જોશું 1786 અને 1793નો એક્ટ. જોઈએ આની અંદર આગળ. હવે જોઈએ કોર્નવોલિસને.
ઇતિહાસ નહીં ભણીએ કોર્નવોલિસને, પણ કોર્નવોલિસના જે કાર્યો છે ભારતની અંતર્ગત, રાઈટ ને, એની અંદર જે મહત્વપૂર્ણ કાર્યો છે આપણે એને જોશું. કોર્નવોલિસને બે કાર્યો માટે યાદ કરવામાં આવે, જો કે ઘણા બધા છે, પણ એક છે પ્રશાસનિક સુધાર અને બીજું જે કાર્ય છે તો એ છે સ્થાયી બંદોબસ્ત, અને અંગ્રેજીમાં કહેવાય પરમાનન્ટ સેટલમેન્ટ. તો આ ઇતિહાસનો ભાગ થઈ ગયો, એટલે આને જવા દેશું, નહીં જોઈએ. આ આપણા કામનું છે પ્રશાસનિક સુધાર, કારણ કે પોલિટીમાં થોડુંક કામ લાગશે. પ્રશાસનિક સુધારની અંતર્ગત એ પહેલું કાર્ય કરે છે ન્યાયિક કાર્ય. ₹1786 એક્ટ બાદ જે 1793 એક્ટ આવે છે એની અંદર પહેલી વાર એ વ્યવસ્થા જોડી દેશે કે કાનૂનની વ્યાખ્યા કરવાનો અધિકાર એ કોની પાસે રહેશે, તો કે એ રહેશે ન્યાયપાલિકા પાસે. આ કોર્નવોલિસની દેન છે. બીજી વસ્તુ, તે પોતાની એક કોડ બહાર પાડે છે જેને કહેવામાં આવે છે કોર્નવોલિસ કોડ. ત્યારબાદ એ ત્રીજું કાર્ય કરે છે તો કે પોલીસ સુધાર. કઈ રીતે, હવે એ સમજીએ. જ્યારે ન્યાયિક કાર્ય કરવાની વાત આવી ત્યારે આપણને ખ્યાલ છે કે કાનૂન પહેલાં આવશે. તો કાનૂનની અંતર્ગત બે પ્રકારના કાનૂન હોય છે, એક હોય છે દીવાની અને એક હોય છે ફોજદારી. શરૂમાં જ્યારે ભારતની અંદર અંગ્રેજોએ પોતાનું સામ્રાજ્ય સ્થાપિત નહોતું કર્યું એ પહેલાં, મને મુગલ કાળની અંતર્ગત ફોજદારી વ્યવસ્થાની અંતર્ગત બે પ્રકારના રૂલ્સ ચાલતા હતા, અથવા તો મને કહીએ ને કે ન્યાય ચાલતા હતા. એક હતો હિન્દુ માટે અલગથી હિન્દુ ન્યાય, મુસ્લિમ લોકો માટે અલગથી મુસ્લિમ ન્યાય. હિન્દુ લો જોવાનો પ્રયત્ન કર્યો તો એ ખ્યાલ પડી કે આ લિબરલ હતો કમ્પેર ટુ મુસ્લિમ. એ સમયમાં તો મુગલ સામ્રાજ્ય મને મુગલ કાળની અંતર્ગત મુસ્લિમ લોની અંતર્ગત જે પણ કોઈ નિર્ણય થતા હતા એ ઘણા બધા સખ્ત હતા. સખ્ત હતા અર્થાત કે જો કોઈ વ્યક્તિ ચોરી કરશે તો એના હાથ કાપી લેવામાં આવશે, રાઈટ ને, અથવા તો કોઈ વ્યક્તિએ ખૂન કરેલું હશે તો એના જ ઘરના સામેવાળા વ્યક્તિને ખૂન કરી નાખશે. આ મુસ્લિમ લો એ સમયે ભારતમાં ચાલતું હતું, પહેલી વાત. બીજી વાત, આખા ભારતની અંદર આ લો નહોતું ચાલતું. દરેક જગ્યાએ લોની ડેફિનેશન અલગ અલગ હતી. અર્થાત માની લ્યો કે વર્તમાનમાં સુરતની અંદર કોઈ લો હશે તો એ અલગ રીતે ચાલતો હશે, અને જુનાગઢ કે પોરબંદરની અંદર હશે તો એ લો અલગ હશે. અર્થાત જે લો હતો એ સમયનો એ સ્થાનીય લો હતો. પહેલી વાર ન્યાયિક કાર્યની અંતર્ગત કોર્નવોલિસે, જો કે વોરેન હેસ્ટિંગ હતો પહેલો વ્યક્તિ જેણે મુસ્લિમ કાનૂનની અંતર્ગત ઘણા સુધાર કરવાનો પ્રયત્ન કર્યો. સુધાર કર્યા, બદલ્યા નહીં. અર્થાત સમજો કે હવે પછી કોઈ વ્યક્તિના હાથ નહીં કાપવામાં આવશે ચોરીના ઓલાની અંદર, પરંતુ એને જેલ દેવામાં આવશે. જેલ કેટલી હશે એ નથી નક્કી. સુધાર કરવાનું કાર્ય વોરેન હેસ્ટિંગ શરૂ કરે છે, પરંતુ કોર્નવોલિસ આની અંદર ફેરફાર કરે છે. અર્થાત ઘણા બધા એ કાનૂન બંધ કરી દેશે અને ઘણા બધા નવા કાર્યો એ શરૂ કરશે. એ ક્યારે કરી શકશે? 1786 એક્ટ અને 1793 એક્ટ જોશું ત્યારે ખબર પડશે. અત્યારે ખાલી આ વસ્તુને સમજો. આ પહેલું છે એનું ન્યાયિક કાર્ય. કાનૂનને લાગુ કરવા માટે હંમેશા પોલીસનો સહારો જોશે. પોલીસ વગર કોઈ પણ કાર્ય થશે નહીં, ફિક્સ છે. તો એણે બીજું કાર્ય કર્યું, પોલીસની અંદર સુધાર કર્યો. કઈ રીતે સુધાર કર્યો હવે એ સમજો. જો કે આની ઉપરથી એક સવાલ છે પ્રશાસનિક સુધારની અંતર્ગત કે कॉर्नवालिस ने भारत की समस्या के समाधान के लिए पूरे भारत का आंग्लीयकरण किया, अर्थात भारतनी अंदर एने जे प्रशासनिक व्यवस्था लागू करी ई ब्रिटेननी प्रशासनिक व्यवस्था अनुसार लागू करी दीधी। जोई लो
આ જ વસ્તુ લખવાનું છે આ સવાલની અંતર્ગત. કદાચ આ સવાલ પૂછવો હોય ગુજરાતીની અંદર, જીપીએસસીની અંદર, તો એ પૂછી શકાય છે કે કોર્નવોલિસે ભારતની સમસ્યાઓનું સમાધાન માટે સમગ્ર ભારતીય પ્રજાનું અથવા તો પ્રશાસનિક વ્યવસ્થાને આંગ્લીયકરણની અંદર તબદીલ કરી દીધી અથવા તો બદલી નાખી. તો એ આ જ વ્યવસ્થા છે આખે આખી. હવે જુઓ, કાનૂનને લાગુ કરવા માટે પોલીસ સુધાર જોશે. તો પોલીસની અંદર એણે કઈ રીતના સુધાર કર્યો? તો કે શરૂમાં જે પોલીસ હતા એ બ્રિટેનથી આવતા હતા, પોતાના વફાદાર હશે એટલા માટે. તો બ્રિટેનથી આવતા હતા, તો આને પગાર કોણ આપશે? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની. શું કર્યું આની અંદર કોર્નવોલિસે? બોલે કે હવે પછી જેટલા પણ અધિકારી હશે, કર્મચારી હશે, કોના? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના, એને સરકાર ભારતના ટેક્સ પરથી આપવામાં આવશે, અર્થાત ભારતના ખજાના પરથી આપવામાં આવશે. એ વાત પછીની છે. આનાથી ભારતીય રેવન્યુને અથવા તો ભારતને સૌથી મોટો ઝટકો લાગશે, પણ આ એક સુધાર જે છે કરી દીધો. આ હતા કોર્નવોલિસના પ્રશાસનિક સુધારા. આ ક્યારે લાગુ થશે? તો કે જ્યારે એને એક્ટની અંતર્ગત મને જે શક્તિ આપવામાં આવશે ત્યારે. હવે જોઈએ લાસ્ટ આપણું જેની માટેનો લેક્ચર છે, તો કે 1786નો એક્ટ અને 1793નો એક્ટ. જોઈએ આની અંતર્ગત 1786નો એક્ટ. હવે જોઈએ 1793નો એક્ટ. પરંતુ 1793ના એક્ટ જોતા પહેલા 1786ની અંદર જે એક્ટ કોર્નવોલિસ લઈને ભારત આવ્યા હતા અથવા તો આવ્યો હતો, તેની અંદર બે વ્યવસ્થા હતી. પહેલી વ્યવસ્થા એવી હતી કે સેનાપતિની જે પણ કોઈ શક્તિ હતી તે ગવર્નર જનરલને આપી દેવામાં આવી. અર્થાત યુદ્ધ કરવામાં ગવર્નર જનરલનો નિર્ણય અંતિમ રહેશે. આનો અર્થ એવો થયો કે વિસ્તારવાદી નીતિની અંતર્ગત આગળ વધવાનું એક મોટું પગલું 1786 છે. ત્યારબાદ સેકન્ડ, તો કે ગવર્નર જનરલને સલાહ આપવા માટે તેની એક પરિષદ હતી, જેને આપણે ગવર્નર જનરલ કાઉન્સિલ કહીએ છીએ અથવા તો કાઉન્સિલ ઓફ ગવર્નર જનરલ કહીએ છીએ. આની અંદર કુલ 4 સદસ્યો હતા, વાત કરી હતી. પિટ્સ ઇન્ડિયા એક્ટની અંદર એ વ્યવસ્થા કરવામાં આવી કે ગવર્નર જનરલ પરિષદના આપવામાં આવેલા નિર્ણયોને ફેરફાર કરી શકતો નથી અથવા તો રદ નથી કરી શકતો, બસ એ માની નથી શકતો. રાઈટ ને? પહેલી વાર 1786ની અંદર એ વ્યવસ્થા કરવામાં આવી કે ગવર્નર જનરલ પરિષદના નિર્ણયોને માનવા માટે બાધ્ય નથી, હવે એ છૂટછાટ રહેશે. પણ પરિષદે આપેલા કયા નિર્ણયોનો સ્વીકાર અથવા તો અસ્વીકાર કરશે તેની કોઈ વ્યાખ્યા કરવામાં નથી આપેલી. અર્થાત માની લ્યો આજે લોકસભામાંથી કોઈ બિલ જશે રાષ્ટ્રપતિ પાસે સાઇન કરવા માટે, તો રાષ્ટ્રપતિ પાસે 3 પ્રકારના અધિકાર છે. બિલને પાછું આપે છે, પોતાની પાસે રાખે છે. જ્યારે બિલ ફરી વખત પાછું આવે છે, એ વ્યવસ્થા રાષ્ટ્રપતિની અંતર્ગત જોશું તો આ પહેલી વાર આ વ્યવસ્થા અહીંથી શરૂઆત થાય છે ગવર્નર જનરલના સમયથી. આ તો 1786નો એક્ટ. સૌથી ઇમ્પોર્ટન્ટ છે 1793નો એક્ટ, જે કોર્નવોલિસ બાદ અથવા તો કોર્નવોલિસ જાતા લાગુ કરતો જાય છે એવડો. જોઈએ આને ડિટેલની અંદર. પહેલી વ્યવસ્થા એ કરીની કે 20 વર્ષ સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને લાયસન્સ આપી દીધું કે હવે તમે વ્યાપાર કરી શકશો અથવા તો વ્યાપાર સરખી રીતના કરી શકશો. એટલા જ માટે જોઈ લેજો, ઈસ્ટ ઇન્ડિયા કંપની 1813ની અંદર એક ટ્રસ્ટના રૂપમાં કાર્ય કરવા લાગશે, કારણ કે એને વ્યાપારિક છૂટછાટ આપવામાં આવશે નહીં. આ પહેલી સૌથી મોટી વ્યવસ્થા હતી. ત્યારબાદ કંપનીના જેટલા પણ ડાયરેક્ટર હતા તેની પાસે જે પણ કોઈ શેર હતા એની અંદર 10% વધારો કરી નાખવામાં આવ્યો. અર્થાત કંપનીની પાસે પ્રોફિટ આવ્યો હશે, જેના કારણે ડાયરેક્ટરો પૈસાવાળા થયા હતા. ત્યારબાદ ગવર્નર જનરલની જે પરિષદ હતી તેની અંદર જે પણ કોઈ સદસ્યો હતા તેની માટે યોગ્યતા નક્કી કરવામાં આવી. આનો અર્થ એવો હશે કે પરિષદમાં શરૂઆતમાં અથવા તો 1773થી લઈને 1793 સુધી 20 વર્ષ સુધી એ વ્યવસ્થા નહોતી કે કોઈ યોગ્યતા હતી. આનો અર્થ એવો, 1773નો એક્ટ જોજો સરખી રીતના, આગળના વિડીયોમાં આપેલું જ છે કે કાઉન્સિલની અંદર કુલ 5 મેમ્બર હતા 1773ના એક્ટની અંતર્ગત, જેમાંથી એક હતો ગવર્નર જનરલ અને 4 અન્ય સદસ્યો હતા. કદાચ 1773નો એક્ટ સમજ્યા હશો તો આ 4માંથી એક જ સદસ્ય ભારતીય હતો, બાકીના જે આ 3 સદસ્ય હતા એ બ્રિટેનથી ભારત આવ્યા હતા અથવા તો એ બ્રિટિશ ક્રાઉનના હતા.
આની અંદર શું થયું તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર જે પ્રશાસન હતું એમાં કલોહલ થશે. માની લો આ 4 સદસ્યો કોઈ પણ બિલ આપશે ગવર્નર જનરલને, તો ગવર્નર જનરલને પાસ કરવું જરૂરી છે. પ્લસ માની લો આ 5 માંથી 3 ગવર્નર જનરલે આપેલા નિર્ણયની વિરુદ્ધ જો હશે તો આમાં પાવરફુલ કેવા હશે. એટલા માટે પિટ્સ ઇન્ડિયા એક્ટની અંદર આ સદસ્ય સંખ્યા કેટલી કરી નાખી? 4. પણ આ 4 કર્યા બાદ ગવર્નર જનરલ પાસે શક્તિ તો આવી ગઈ, પણ એ શક્તિનો વધારો કેમાં કરવામાં આવ્યો? 1786 ની અંતર્ગત. 1786માં ગવર્નર જનરલની શક્તિમાં વધારો કરવામાં આવ્યો હતો. સદસ્યમાં કોઈ વ્યવસ્થા નહોતી, એટલા માટે 1793 ની અંદર એ વ્યવસ્થા અહીંયા જોડી દીધી. પહેલી વાર કહી દીધું આ યોગ્યતાની અંતર્ગત કે આ યોગ્યતા કઈ હશે તો કે ઈ સદસ્ય જે પણ કોઈ ગવર્નર જનરલની પરિષદમાં હશે એ સદસ્ય ઓછામાં ઓછો 12 વર્ષ સુધી ભારતમાં રહેલો હોવો જોઈએ. અર્થાત એ વ્યક્તિ ભલે અંગ્રેજ હોય પણ એ જો 12 વર્ષથી ભારતની અંદર રહેતો હશે અથવા તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં પ્રશાસનના રૂપમાં કાર્ય કરતો હશે તો જ એને આ પરિષદની અંદર અથવા તો ગવર્નર જનરલની પરિષદમાં જોડવામાં આવશે, અન્યથા જોડવામાં આવશે નહીં. ત્યારબાદ નેક્સ્ટ હતી તો કે પરિષદ જે પણ કોઈ નિર્ણય આપે છે, જો 86ના એક્ટની અંદર કીધું કે પરિષદના નિર્ણયને માનવા માટે બાધ્ય નથી, એ રદ કરી શકે છે. પણ કયા નિર્ણયનો એ સ્વીકાર કરી શકે છે અને કયા નિર્ણયનો અસ્વીકાર કરી શકે છે એ આપ્યું એને 1773ની અંતર્ગત. તો પહેલી વાર કીધું કે ગવર્નર જનરલને એ શક્તિ છે કે પરિષદ જે પણ કોઈ નિર્ણય આપશે એની અંતર્ગત શાંતિ વ્યવસ્થા હશે, સુરક્ષા હશે અથવા તો અંગ્રેજી પ્રદેશોની વ્યવસ્થા હશે તેનો તે અસ્વીકાર કરી શકે છે. અર્થાત આ 3 વિષય પર બનાવેલો કોઈ પણ નિર્ણય ગવર્નર જનરલ માનવા માટે બાધ્યકારી હોતો નથી. જ્યારે સ્વીકાર કયા કયા નિર્ણય કરવા પડશે તો કે ન્યાય સંબંધિત જે પણ કોઈ વ્યવસ્થા હશે, કાનૂન સંબંધિત કોઈ પણ વ્યવસ્થા હશે, વિધિ સંબંધિત અથવા તો કર સંબંધિત કોઈ વ્યવસ્થા હશે, આ વાતને ગવર્નર જનરલને પરિષદે આપેલા નિર્ણયનો સ્વીકાર કરવો પડશે. અર્થાત આની ઉપર ગવર્નર જનરલ પોતાની વીટો શક્તિનો પ્રયોગ કરી શકશે નહીં. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો કે ગવર્નર જનરલને ઉપાધ્યક્ષ નિયુક્ત કરવાનો અધિકાર આપ્યો. આનો અર્થ સમજજો કે એ સમયનું ટ્રાવેલિંગ અઘરું હશે. હવે એ સમયે બંગાળની અંદર ગવર્નર જનરલ બેઠેલો હશે. માની લ્યો એને મદ્રાસ અથવા તો બોમ્બેમાં જવાનું થશે તો આ બંગાળનું પ્રશાસન અથવા તો અહીંનું સમગ્ર પ્રશાસન કોણ સંભાળશે? એટલા માટે પહેલી વાર અધ્યક્ષમાંથી કહી દીધું કે આ પરિષદમાંથી ગવર્નર જનરલ કોઈ પણ એક સદસ્યને જે સેનાપતિ નહીં હોય તેવા વ્યક્તિને ઉપાધ્યક્ષ નિયુક્ત કરશે. અર્થાત આજે જે રીતે આપણે રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ કાર્ય કરે છે એ જ વ્યવસ્થાની શરૂઆત પહેલી વાર અહીંયાથી થાય છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ તો કે બોર્ડ ઓફ કંટ્રોલ. પિટ્સ ઇન્ડિયા એક્ટ જોઈ લેજો, સમજાવી દીધું કે આ બોર્ડ ઓફ કંટ્રોલની અંદર 6 સદસ્યો હતા, બ્રિટિશ ક્રાઉન દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ બોર્ડ ઓફ કંટ્રોલ ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રશાસનિક કાર્ય જોતું હતું, કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંતર્ગત પહેલીવાર પિટ્સ ઇન્ડિયા એક્ટની અંતર્ગત પહેલીવાર બોર્ડ ઓફ કંટ્રોલ અને બોર્ડ ઓફ ડાયરેક્ટરના બંનેના કાર્યો અલગ અલગ વહેંચી દીધા. એટલા માટે તો અહીંયા કહી દીધું કે બોર્ડ ઓફ કંટ્રોલ તથા કર્મચારીઓ જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંતર્ગત કાર્ય કરે છે ભારતમાં, આ દરેક લોકોના પગાર અને ભથ્થા આ બંને ભારતીય કોષ અથવા તો ભારતીય ટેક્સ પર કરવામાં આવશે. અને આ ક્યાં સુધી કરવામાં આવ્યા તો કે 1919 સુધી. 1919ની અંદર વ્યવસ્થા જ્યારે આવશે ત્યારે જોશું આની અંદર કે કયો સુધાર થયો એમ. ત્યારબાદ નેક્સ્ટ છે બ્રિટિશ સરકારને કંપનીની પ્રત્યેક વર્ષે 5 લાખ રૂપિયા ભારતીય ટેક્સમાંથી આપવામાં આવશે. અર્થાત ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોફિટ કરશે, આ પ્રોફિટનું દરેક વસ્તુનું ચૂકવણું થયા બાદ જે પણ કોઈ લાસ્ટમાં પ્રોફિટ હશે એ પ્રોફિટમાંથી પ્રત્યેક વર્ષે કેટલા રૂપિયા આપવા પડશે? 5 લાખ રૂપિયા. ત્યારબાદ તો કે કંપનીને એ અધિકાર આપવામાં આવ્યો કે એ ભારતમાં કોઈ પણ વ્યાપાર કરવા માટે ભારતનો કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો બ્રિટનનો કોઈ પણ વ્યક્તિ હોય અને કંપનીના કોઈ પણ કર્મચારીઓ હોય એને લાયસન્સ આપવાનો અધિકાર આવ્યો. આનો અર્થ સમજજો. આજે જોકે હમણાં જ તે એક વિવાદ જે થયો હતો કોરોનાની દવાને લઈને, રાઈટ ને નામ નહીં કહું,
પણ હા, સરકાર આજે લાયસન્સ આપે છે કોઈ પણ વસ્તુ બહાર પાડવાની, બસ એ જ વસ્તુ છે. અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પહેલી વાર અધિકાર આપી દીધો કે તમે કોઈ પણ વ્યાપારિક વસ્તુ ઉપર લાયસન્સ આપી શકો છો. લાયસન્સ વગર કોઈ વ્યક્તિ કાંઈ કાર્ય કરી શકશે નહીં. આ જે વ્યવસ્થા હતી એને કહેવાય છે દેશ વ્યાપાર. આ સવાલ કદાચ 1 કે 2 માર્કમાં જીપીએસસી મેન્સમાં પૂછી શકે છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો દેશ વ્યાપાર શું હતો. તો જોઈ લો, તમારી સામે જવાબ છે. જોઈએ આની અંદર આગળ. ગવર્નર જનરલના બોમ્બે તથા મદ્રાસ પ્રેસિડેન્સી પર જે પણ કોઈ અધિકાર હતા તેને સ્પષ્ટ કરી નાખવામાં આવ્યા. અને લાસ્ટ વન છે કે કાનૂનની વ્યાખ્યા કરવાનો અધિકાર ન્યાયાલયને સોંપી દેવામાં આવ્યો. થોડીક વાર પહેલાં જ કીધું હતું. આ કાનૂનની વ્યાખ્યાનો અર્થ સમજજો એક્ઝામ્પલ દ્વારા, કે આપણે CAA બિલ જેને કહીએ છીએ, રાઈટ ને, એ બિલ તો હજી પેન્ડિંગ મને પડ્યું હતું, પાસ નહોતું થયું. પાસ તો પછી થયું. તો જેવું CAA બિલ મને પેન્ડિંગ પડ્યું હતું એટલે વર્તમાન વિરોધ પક્ષ જે છે એ લઈને ન્યાયાલય પાસે પહોંચે છે. બોલે કે આ બિલની અંદર આટલી ખામી છે. જેવું સુપ્રીમ કોર્ટ પાસે વિરોધ પક્ષ પહોંચે છે એટલે સુપ્રીમ કોર્ટ એ આખી યાચિકા ઘા કરી દે છે. બોલે અમે ચેક નહીં કરીએ. કેમ? સમજો. ન્યાયપાલિકા અને વિધાયિકાનું કાર્ય શું છે ને એ પહેલી વાર સુપ્રીમ કોર્ટ વાળા ઘડીએ કહે છે, પણ આપણને સમજાવી દીધું. વિધાયિકાનું કામ છે વિધાન બનાવવાનું. આનો અર્થ સમજો. મને વિરોધ પક્ષને કહી દીધું કે હજી આ CAA જે છે એ એક્ટ છે, બિલ નથી બન્યો. જ્યારે બિલ બની જાય ત્યારે આવજો. અર્થાત એ ખરડો છે, કાયદો નથી બન્યો. ન્યાયાલયનું કામ કાયદાની વ્યાખ્યા કરવાનું હોય છે, ખરડાની વ્યાખ્યા કરવાનું ક્યારેય નથી હોતું. એટલા માટે વિરોધ પક્ષ જે પણ છે તેની યાચિકાને ખારીજ કરી નાખી હતી કે CAA બિલ, આખું બિલ જે છે એ પહેલા બનાવી નાખો. આખું બિલ પાસ થઈ જશે, લોકસભા રાજ્યસભા બહુમતીથી રાષ્ટ્રપતિ મંજૂરી આપી દેશે, પછી આવો, પછી અમે એકવાર ચેક કરશું કે આ બિલ કેટલું સાચું છે, કેટલું ખોટું છે. પણ તમે આખો માને જે છે ડ્રાફ્ટ તમારે લઈને અમારી પાસે પહોંચશો તો અમે ચેક નહીં કરીએ, રાઈટ ને. તો એ પહેલી વાર વ્યવસ્થા આ એક્ટની અંતર્ગત જોડી દેવામાં આવી. મિત્રો, આ હતા 2 એક્ટ, 1786નો અને 1793નો એક્ટ. આજે અહીંયા સુધી રાખીએ. હવે પછીનો લેક્ચર પછી જોશું.